વાલાની ગોદરેજ કંપનીએ એનજીટીએ ₹47.40 લાખનો દંડ ફટકાર્યો। સુરતના દર્શન નથવાણીએ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં સલ્ફોનેશન પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વેસ્ટ કેમિકલ પ્રોડક્ટના ગેરરીતિપૂર્વક નિકાલ, વેચાણ તેમજ પર્યાવરણ અને જાહેર આરોગ્યની સંભવિત જોખમ અંગે તપાસ કરવા અરજી કરી હતી, જેના ભાગરૂપે અંકલેશ્વર જીપીસીબીની ટીમ દ્વારા ગત 10 ડિસેમ્બરે વાલિયા ગોદરેજ કંપનીમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું। ટીમે ચેકિંગ કર્યું તે વેળા એએલએસ બેચમાંથી ઉત્પન્ન થતા એએલએસ એસિડ ડૂમ્સ ઉત્પાદન ક્ષેત્રની નજીક ખુલ્લા વિસ્તારમાં સંગ્રહ કરાયા હતા। કંપનીમાં સલ્ફોનેશન પ્લાન્ટ તેમજ અન્ય પ્લાન્ટની આંતરિક ગટરોમાં દૂષિત ગંદુ પાણી જોવા મળ્યું હતું। ઉપરાંત એકમના તમામ આંતરિક ગટરોમાં તથા યુનિટમાં એસડબલ્યુડી દૂષિત પાણીથી ભરેલા જણાયા હતા। ઉપરાંત યુનિટના આંતરિક એસડબલ્યુડી નેટવર્કમાં અપૂરતા જોવા મળી હતી। પ્લાન્ટની હાઉસકીપિંગ નબળી જણાઈ હતી। ઉપરાંત નિરીક્ષણ દરમિયાન સલ્ફોનેશન પ્લાન્ટ વિસ્તારમાં સલ્ફોનિક એસિડ ખુલ્લામાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો, જેના પગલે ટીમે તમામ બાબતોનો રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર કચેરીએ મોકલ્યો હતો, જેના આધારે 30 ડિસેમ્બર ગાંધીનગર ઉચ્ચ કચેરીએ ગોદરેજ કંપનીને તેની ક્ષતિઓમાં સુધારણા કરવાની 15 દિવસની મોહલત સાથેની નોટિસ ફટકારી હતી। સાથે કંપની સામે ઈડીસી એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશનના નિયમ પ્રમાણે કાર્યવાહી કરાઈ હતી। એનજીટીમાં તમામ અહેવાલ રજૂ થતા એનજીટીએ કંપનીને ₹47.40 લાખનો પર્યાવરણ નુકસાન બદલ વળતર પેટે દંડ કર્યો છે।